હા તને હતા તને ભેદ હોય ને સતી માતાની આપણને કોઈ ખબર જ નહીં હોય કર્યું હોય ના કર્યું હોય. જો તમારું કોઈ કોમ અટકાવતું હોય દેરું મેળી અટકાવું કરશો ઘરની કે અમારા કુટુંબમાં કાકાનો છોકરો બહારની ભણવા લાવી એક ફોટો લાઈન પૂજા કરાવે ત્યારે બુઆ પણ એ કરાવે પણ મેળી દેખવાની હા મેલડી ખરી સદી તમે આજ સુધી પૂજી કે નહીં પૂજી ભગવાન જોવાના બરોબર સદી સિકોતર નું નામ સાંભળેલું હોય પણ ચોય જ્યાં કે ભાઈ કોઈ કીધું હવા મહિનો 1.5 મહિનો 5 મહિના 12 મહિના એક્સિડન્ટ માંથી કોણ બચ્યું એક્સિડન્ટ માંથી કોણ બચ્યું એવા તો 2-3 કેસ બન્યા તમારા ઘેર એક મારા ફાધર નો આ મેળી બહાર નહીં હોય તમને કોમમાં અડસો રહેવા દે તો બહાર નહીં હોય તો સંજ્યા મારા લેખ લખેલા છે તો કામ કરવા આ મેળી બહાર નહીં બોલ મને નહીં ખબર બહાર નહીં આ મેળી હજી બહાર નહીં જોઈ વેણ થાય આ જે ભાઈ પૂજા એ ભાઈના તમારા કાકા છોકરો તમારા કાકા છોકરો પૂજા આમ કુટુંબમાં મારા હાથ પેર છે હાથ ઘરોમાં મારા કાકા જ થાય આઠમું ઘર નહીં એ તો ખબર નહીં હાથ કરવાની પહેલા છે 14 હતો 14 માંથી હાથ થયો 2 ભાગ પડ્યા અડધા આમ જાય અડધા આમ જાય ટોટલ ઘર 14 હતો 14 નો કઈક દોડો આ બાજે એટલે હાથ અલગ થઈ ગયા રાખ આ કરી મેળી સાચી મળે તમારી રોમજીની રથમાં કીધો ના મળે એ મેળી સાચી એ મારી રોમજીની રથમાં સંજય જોઈ ભાભી બોલવાનું નહીં થઈ જાય ઓગણી તરત જે કરે એક બે ત્રણ દેખાય કે મળી આ મેળી બહાર નહીં તો જ વધાવો ના કે મારી હાથમાં શરો ના મારતી જોઈએ બહાર નહીં હોય તો જેટલા 21 ઓગણી ગયેલા જોઈ લઈ 4 8 12 18 19 આમાં જોડી દેલું આપણને કોઈ ચમકારો આવ્યો નહીં તમે જો ભણતા હોત ના ભણતા હો ના એના નામની માળા કરીએ ચોક દીવાબત્તી કરીએ શીખોતા નામની કે પછી આ સિકોતર છે બોલવા દો તોડે એટલે લીધો બીજું બહાર નહીં મેલ જાહેરમાં હું ઊભી રહી છે તો મેલ દીધું બધું હોય એમાં છોકરો જેટલો આ જાહેરમાં ચમ મેલ્યો મેળે નહીં આવી તો તું શું જાય બીજું તમે ખોવાડો તો ઉઠું પડાટલું જે હોય તો કેવાય ઉપર એટલે જ કરવા કે ઇનોન મારો લઈ જશે તો મેળ પડશે બાકી તો જો ગમે તે એક ફાઇનલ એટલે પૂરેપૂરું મળવાય જતા ને બધું પછી ખવડાવી દીધા નહીં મહેમાનનો રોટલા સુધી ખવડાવી દીધા આપણે હતા હારા પાછા પટીએ જ 18 લાખ છે એટલે પછી આપણે તો ફરીથી એકડો લખવાનું ચાલુ કરવાનું કમાયેલો બમાયેલો બધું જીવ આપણે એમ એટલું સારું ધંધામાં ગમે જગ્યાએ પડીએ ને એટલે આપણને ધંધો સામેથી ખેંચીને લાવી આવે એટલી આપણા દેવની મહેરબાની આ ખાલી વાકડો નહીં મળતો આ વાકડો જ નહીં મળતો બીજું એક દવાખાનું બંધ નહીં થતું કમાઈએ ગમે તેટલું પણ બાકી ગમે ત્યારે એક ખર્ચો આવી જ જાય આ મેળીનો વખો હોય તો એ આ વેણ તમે જ પહેરી લો કમ્પ્લીટ કેટલો છોકરો છોકરા બે આ બે છોકરા મળી 100 પર નામ બોલો ને ઉપર છે સંતા કરીને બેસી મારી જોગણીના ભગવાન રાજી જો આ મેળીનો જોખો હોય તમારે તો મારી જોગણી હાથમાં 14 તમે બોલ્યા ફરે પણ
ભગવાનના ઘરનું ને કુદરતના ઘરનું મોત નહીં કોઈની આત્મા કોને હત્યા કરી ભૂલી જાય ને કેમ કોઈ ઘર કોને છોડી દીધું એ પ્રશ્ન લઈને ઉભો કરતો અમદાવાદથી આવ્યા તો ખબર નહીં પડશે ભૂલ જશે તમારે એને એવું કીધું કે ચલો તમને એ ખબર નહીં ઘર કોને છોડી દીધું ફાધરે ફાધરે પછી ફાધરે ઘર છોડી એટલી ખબર હશે તો બે બહેરો કોને કરે બે જણને એટલી ખબર હશે તો તમારે એકલા ફાધરે છોડી બીજાએ ઘર છોડી હવે હા હા અરે તમે બોલી જાય કે અમે છોડી દીધું પણ એમ કે એકને ને બીજાએ ઘર છોડી હવે છોડી હા એ તો કીધું નતું ને ના ના સાચું છે તો અમે એલી સાચી અને સદી ફળવા બે અન સ્વંતા ડોસી કોઈ દાડો આખો રોગ નતો આવ્યો ને પછી તમને એટલી ખબર હશે કે થોડી એક પૂજો આમ તો અમારે 84 ની ઉમિયા કહેવાય આપણો કડવા પાટીદારની ઉમિયા ઉમિયા સિવાય કુળદેવીનું એક નામ મને ખબર છે પણ સાચું નામ ખોટું એ ખબર નહીં મેં જ પૂછ્યું કે કુળદેવી એક પૂજો કે બે પૂજો આ ચોખડ કરી કુળદેવી બીજી મને યાદ છે પણ પાકા પાયે આપણી પાસે એનું પ્રમાણ નહીં પણ એવી જ છે હવે મારો ભગવાન મને એવું કીધું કે તમે ઉમિયા પૂજો જે હોય આ બીજું સદેરું જે કુળદેવી બરોબર બીજો નંબર તો મારો ભગવાન મને સદી ખોળાઈ હતી એટલે સધીનું નામ આવ્યું હો પછી આપણે એક ગોગ તમારો ગોગમાં થોડું આઘું પાછું છે કે પરફેક્ટ ગોગ કયો એ કયો તો ખબર પડે હા એમાં બહુ લોચાવાળા હા? ચોખવટ વગર તો આપણે કેવું છે પરફેક્ટ એટલે કોઈ મરી થી એવો ગોગ નહીં એવું નહીં હા. હા એ હું તો મણિધર અસર મણિધર છે પણ કઈ જગ્યાએ અને ચો અને બરોબર હિસાબમાં કોઈ તો ફામીને તમારા જમીનમાં ગોગ લે ખેતરમાં તો કશે તો નહીં હોય બાવા ધાવ પડવા દે તો કઈ દેવું કે ચિત્ર ગોગ બેણા છે બાળે સંજા રે રોમ બાપુ દીવો છે એટલા કરતા હતા. આપણે તો કશું જોયું નહીં તમારા વનવા તમારા બાપાએ કર્યું હોય તો મારા બાપોએ આવવાના આનાથી ને આના ચડી પહેરીને નીકળી ગયેલા એટલે પછી નો ગામમાં જ્યો નહીં હા? એટલે પણ થોડું ઘણું આ તો થોડું દેવમાં ફસાયા ને એટલે થોડી ઘણી માહિતી લેવા જ્યાં તમારું જૂનું ઘર ચેટલો જૂનું ગામ નથી ઈ દીવો થયો એ ખેતરની વાત કરો એ અલગ છે એટલે તું શું કે એકલા દીવો હાનો થયો ઈ શાનો થયો કે ડોહા કરીને જાય એ ખબર નહીં એક જગ્યા જોઈએ એમ પણ જગ્યામાં તું માતા પહોંચીને લઈ જાય કે આ જગ્યામાં આનો દીવો હતો કશું છે નહીં નખું બધું ઘર ચેટલું નખોદી બાજુમાં છે. હા બાજુમાં આપણી દિવાલે કોને દિવાલે આપણા મકાનની આપણા મકાનની એ દીવો હાનો મોડ્યો એ દીવો જ આપણને ખબર નહીં એ ખાલી ગોખલો છે ગોખલામાં શેનું કર્યું શું કર્યું એ કોઈ માતા ફોડ પાડીને કે ભાઈ ઓનો જ દીવો કર્યો તો આપણને ખબર જો પડે એ સદીનો થયો હોય તો ઓનું નામ વધાવના કે નહીં આજે સમજ્યા સદીનો થયો વધાવના કે નહીં આજે નહીં સ વધાવો એ બોલ અને તમારો કોક તમારી જમીનમાં જમીનમાં કરો સમજ્યા જોઈ લે બોલે પછી નહીં ફરો સ મારી ગયા 10 મિનિટ બસ તો આ જમીનમાં જે ગોગો તમે કીધું એ જગ્યાએ કોઈ એવો બનાવ બનેલો કે જગ્યા ઉપર કે એની અસલ જગ્યા કોઈ આગી પાછી કોઈને કરતું હોય અને કોઈ નાટક બન્યું હોય એવી તને ખબર ખરી મને એક જણને કીધું કે આ જગ્યા ઉપર આવું કર્યું અને ઉપરા ઉપરી આવા બનાવ બની ગયા તો એવું તને કોઈ દેખાય છે ખરું આ ભૂખ અસર ભૂખ ને જે ખેતરનો વાત કરી જાઓ બનવા દે મારો ભગવાન હા નવ બનો હતા તમારી જેવો જ મૂલ્ય છે એ જગ્યાનું ખાલી ગામમાં કહેવાય કે મારી જમીન છે બાકી મને ખબર નહીં કે આજ મારું ખેતર આ વાટામ છે એટલી ખબર આજુબાજુનું ખેતર આપણે સમજી લઈએ કે આજુ આપણું પણ પાક્કું નહીં ખબર કે આજ મારું ખેતર ટેબાળો ભાગ કેટલો ટેબાળો ભાગ તો એ કે છે તમે દેખાતો નહીં હું કરીએ ત્યાં જોઈ લેજો એટલે ટેબાળો ભાગ હશે નેચું કરી ખબર નહીં ખબર ના પેલા કહેવાનું હોય તો દોય કીધું હોય સરખું કરો ને. આ મને મારો ભગવાન એમ કે ચોકડીથી હેડો એટલે ચી બાજુ જવું તમારે ખેતર આવો કોમ પાછળની હા જોઈ તો ચોકડી જ મેં જોઈ જોઈ એથી હેડો તમારે ખેતર આવક ના આવે થોડા આગળથી લે આવે એ ચોકડી હેડો એટલે ખેતર તો આવક ના આવે બે રસ્તા આવે
તો જમણી સાઈડના રસ્તા હેડો ને જમણી સાઈડે આવ્યો. તો આવક ના આવે ડાબી સાઈડ નહીં જમણી સાઈડના રસ્તા હેડો એટલે શેતર આવે આગળ આવો. હા અન મારો ભગવાન કહેતો હું નહીં કહેતો બે રસ્તા અલગ થઈ ગયા આ બે થી હેડ એટલે બે તો અલગ થઈ ગયા ને હા તમે જેવા હેડ્યા હોય ભગવાન કહેતો હોય અને મારી છોકરીનો રોમ કહેતો હોય તમે કોઈ મને દેખાણો નહીં તો મને ટેબો દેખાણો નહીં પણ મારો ભગવાને કહ્યું કે જે તમારી જમીન એન્ટર થાય એટલે મને ઓયડી દેખાય મારી જમીન રસ્તા હેડે ને જમણી બાજુ હા. એટલે આગળ જતા ભલે તારે ખેતરના ના આવતું પણ વચ્ચે ઓળી આવે હોય એમ આવે. હા એમ તો કેવા માંગે આપણી જમીનમાં નહીં કોઈ નહીં. પછી ખાડો હાનો પૂર્યો તલાવડીનું. જમીનમાં માતા દીધો આવે ભાઈ. કોનો ખેતરના બાજુમાં ખાડો હશે ને ખાડો પૂર્યું એવું દેખાય મને હા અત્યારે રોડ બન્યો એટલે પૂરી ગયું. હા પૂરે કે ના પૂરે નવો રોડ બન્યો એટલે થોડું પૂરાઈ ગયું. હા અન બરોબર બાવળ જેટલો હતો ખાલી કોણ બાવળ એક તો હાલસા સનાકામાં પેહો એટલે જ બાવળ કડાવાટ જ છે. હા પેહો એટલે જ બાવળ અંદર ગુસ્સે બધા હમ? માતા બધી યાદ કર્યા છે અન બરોબર હિસાબમાં રહેતો હશે તમારી જમીનમાં સારું કામ થયું તું ખરાબ એટલું બોલો ને એ નહીં ખબર. તમે ભોય કીધું નહીં હોય કે આ ભાઈ કોઈને કીધું નહીં. બધા ખેતર સુધી કઈ બાપો છે કરીને બેસી ગયા. બાકી કોઈને જગ્યા નહીં બતાવી નહીં ઉપરમાં. પણ તમે કોઈ ભોય કીધું કે ના કીધું હું એકલો ભોગ નહીં કહેતો કે કોઈક માતાએ કહી ખમાતા ના મારી માતા એવું બોલે કે ભોગ એકલો નહીં કોઈક માતા હશે લે જોડમાં ખાઈ જાય એવી માતા સાચી વાત. કાકા બાકી એકલો હોય તો પ્રમાણ પડી ગયું હોય એટલા સુધી પહોંચ્યા હોય પણ નહીં પડ્યું એટલે મેં બીજું છે એ વાત પાકી છે. અને એના ફોડવા જ નીકળવું પડ્યું. ચોખડ કરી દો એ વાત સાચી. શું છે એ ખબર નહીં પણ બાકી બીજું હોય તો જ કામ ના બનતું હોય. તમારો ભગવાને બની દીધું ભોગ એકલો નહીં બીજું દેવું છે હું છે એ ભગવાન પણ દેવ જે માતા હોય જે દેવી અને બરોબર હિસાબમાં ભગવાન રાજી છે તો મને બધું બતાવી દીધું પણ મા ઉપર નામ કોનું બતાવવા શું નામ છે જે હોય મને ખબર નહીં મારી માતા બોલે આજ કે મા ઉપર નામ બોલવા સમજ્યા બરોબર હિસાબમાં કોઈ તો કમી રાશિ હોય તો બરોબર તારો તમે તાર જઈને પૂછવું જ પૂછી લે કે તમારી જમીનમાં કોઈક બઈ હેડ હલ્યા પછી એમ કીધું કે નેચાળું ખેતર નહીં લે હું નેચાળા ખેતરમાં ફરી વળી કારણ કે હમે ચોક મને વાળ દેખવાની તો હતી કોને ગાડી એ મને ખબર નહીં પણ વાળ દેખવાની વાળ હકીકત છે તમે નેચાણા ખેતર વાળી અને ઓયડી એક બોલ્યો હવે બીજી ઓયડી ના ખોડું પણ દેહમાં દેરું બંધ કરી એક તો તમારા બાર પેલી દેખવાની હા એ છે એ આપણી જમીનમાં નહીં. દેખી ને તમે એથી આગળ તમારી જમીન પૂરી કરો એટલે બીજી ઓયડી આવે આ બોરની છે આગળ. કે તમારી જમીન પૂરી થાય ને અમે બોરનો બંબો પડાય મારે નહીં જોવાનું પણ એકણ બીજી ઓયડી ના હા એ છે. પડે. તો મારે દેરણ બંધ કરી દેવાનું કે તમારી જમીન પૂરી થઈ જાય બીજી ઓયડી છે હા એની પેલી બાજુ છે. એ છે. અને એક રસ્તો જમીન બહાર ફરે રોડ જે કોક રસ્તો કોક ફરે ખરું પડે રસ્તો પડે ખેતરનો બીજો રસ્તો પડે હા નેડિયું પડે આ હા બાજુથી. હા પડે ખરો હા બે ખેતરમાં પછીનું પડે ખરું આ બાજુ. રોડ પરથી પડતો હોય છે પડે આમાં. તો પડે જ છે. રોડ પરથી બીજો દેખાતો હશે હા એમ ખરું. અને મન બાવળ દેખવાનું હતું મન ચોક એમ કે હું પેપરનું ઝાડ નાખવાનું ખરો ભગવાન મને કહેવા દીધો છે કદાચ કાઢી દીધું મને ખબર નહીં ત્યારે ડોહે ચાટી ગયો હતો. પણ કંથરે ઈટ છો ને આકડે એટલું ખાલી કહેજો આપણા સાથે જ્યાં બાવળ કીધું બાવળથી 6 ફૂટ આગળ જઈએ એટલે ઈ એક ઈંટ મેં જોયેલી ખેતરમાં અંદર ઘૂસીએ એટલે આપણે 4 ભાઈઓની જમીન આવે નાકામાં આપણું ખેતર છે કે કનું એ ખબર નહીં ભાઈએ ભાગે પડેલી પણ એ વટડી આપણી કહેવાય એમાંથી આમ સીધા 6 ફૂટ હેડીએ એટલે આગળ તંત્ર ઈંટ દેખાય પડેલી જોયેલી. તો કંથરે ઈટ જોઈ તો શીદડો નહીં જોયો હોય ઈ નહીં હાલ સીધો ચોકણ હતો હવે ઈ આપણને ખબર નહીં ઈંટો ઈ પડી હતી એટલે આપણે જોઈ
કે ભાઈ આ ઈટ કંધરાઈ કહેવાય. બાકી જૂના સમયમાં હોય તો ખબર નહીં, બાકી હાલની તારીખમાં ત્યાં નહીં. બરોબર. પણ આ ગોગ અને આ દેરું એમાં ગોગ તો હોવું નહીં ખબર, પણ આ દેરું હાથમાં જ કાલ હવારે બધું પૂરો થઈ જાય. ગોગ ના જોડે રહીએ. કઈ માતા છે એનું એક ભાઈને નામ દીધું હતું, મને કે જાય જગ્યાએ વસ્તુ પડી, પણ આપણે જાય એટલે કશું મળ્યું નહીં. એને એક રાતે કીધું હતું, બીજા દર સવારે જ ગયો હતો, પણ પરમાણ નહીં પડ્યું એટલે નામ મારી દેવાય નહીં. કાર્ય નામ દીધું. છોડ્યા તો નહીં કીધું? ના, નહીં સુડેલ નહીં દીધી. છોડ્યા નહીં. પણ મારો ભગવાન મને વધાવો હાલતો હોય, બોલ તું જ હોય છોડ્યા હોય એનું નામ પાડી કહું તું જ વધાવો હાલ. સંજય જાણે જ છો? અરે બોલ તારી મારી ઓળખાણ થતી હોય ત્યાં મેળવી હાચી મેળવીને જો વરવા ઊભો હોય તો એનું નામ વધાવો થાય. બરોબર. તારે વતનોને પોચ કર્યા હતા પણ એ ખેંચી લીધું એટલે બોલ તારી રજા છે આ ગોગના જોડે. બીજું ખુદે બે ઘર ખોલી લઈએ. એક તો હતું બીજું ખોળો આખો દી એક સર પડતર જમીન હની પડી ઘર બાજુ. ઘરની બાજુમાં હા અમારી નહીં, પૂરી બીજા પટેલની જ છે, તો પડતર પડી. પડતર જમીન પડી એવું દેખાય મને કે પડતર જમીન છે. સારી છે. બરોબર. મારા ભગવાને રાજી રાશિ હશે. હા જાતો જાત આ મેળી હોય ગોગા જોડી મેળી આ ગોગા જોડી હો. ખેતરવાળા. હા અને આગા પાછી ના થતી હોય આ મેળી તો તાર મારા હાથ બાર નહીં બોલું મગજ કોનું થતું રહ્યું અને પછી આવી ગયું હોય દવાથી હાથ વાર નહીં હો. પેલા હાથ મારો કોઈ લેવા દેવા નહીં. તમારા હાથમાં છે. દેખાતું નહીં તો લકો કોનો મારી ગયો ઘણી વાત છે. પેલા માર્યો હોય તો પહેલાની ખબર નહીં. હા તો શંકર નામ બોલો ને ખાલી. શંકર નહીં ખબર. દાદા ઉદી ગણા હો આગળ નહીં ગણતો. આના દાદા હુદુની શંકર નહીં. તો તમારો નામ શું બોલે મા ઉપર જ બોલે? બીજું બોલો ને મા ઉપર નામ હાડો તમને દેખાણું મને દેખાણું બોલો. તારું બીજું નામ થઈ બોલો. એવાનું નહીં બીજું નામ હશે બીજા ભાઈનું કોઈનું મા ઉપર. મોહનભાઈ હોય મણીલાલ હોય તો મગનભાઈ હોય તમારા સાથે આપણી વાત આ જઈવાનું છોકરીનું સર જેવું હોય ખરું. છે નાની છોકરી. છોકરી તમને દેખાણી છોકરો કોનો મરી ગયો મને દેખાય હવે હાથ બાર નહીં હવે આ કેવી રીતે? કુદરતી રીતે મૃતકો અટક આવ્યો ગમે તે થયું હોય છોકરો મરી ગયો છોકરો મરી ગયેલો ખરી કોઈ? ને એનો હોય મરી ગયો 10-15 વર્ષનો હોય મરી ગયો હોય તો ગણાય છોકરો કરે. એક્સિડન્ટમાં એક્સિડન્ટમાં એક મર્યો. તો આ મેળી હાચી ગોગા જોડી. ખેતરમાં હા બહારની મેલેડી હમણાં કીધી હતી એ જ એરી. એ બહારની હોય તો વધાવો આમ જોઈએ યાર ચૂક તમારી ચોખર બન બહારની હોય તો વધાવો. એટલે હમણાં આપણે ન કીધું તો બહારની મેલડી છે. હજુ એ બહારની હોય તો જ વધાવો. બહારની ખેતરમાં કઈ હજુ એ બહારની હોય તો ત્રીજો એ વધાવો. કેમ? તમારા ખેતરમાં કોઈને ખાડો કરેલો ખરો આપણને નહીં હોય. ફાઈનલ આ મેલની બહાર નહીં હોય જે ગોગા જોડી ચી ગાડીનું ચોકન ટાયર ફૂટી યાદ રાખજો. ફૂટી ખરું તમારી પોતાની ના હોય તો તમે બેઠા હોય ગાડીનું ટાયર ફૂટી હોય યાદ રાખજો. તમે ને કે હું જ ચલાવતો ફૂટ્યું ના એવું નહીં બન્યું. હા એ આ વધાવો. અમે એની એવું કે હું બહારની ગણું ઘરની બોલો હવે ચોખડ કરો. એટલે મેં એટલે જ ચોખવટ કરું છું. મારો ધીરો મને છેતરી છે એટલે હું થઈ થઈને પૂછું છું. આ મેળી હમણાં આપણે પહેલા નક્કી કર્યું ને એટલે બહારની બંધ થાય. હવે જો ગોગા હારે હોય ગોગાની પલોઠીની તો ઘરની થાય. તો મેલડી બે પૂરું વાર કરો. આ એટલે પૂછવું ને વેણ છે. એ પણ બે મેળી હોય તો પૂરું પાડજે તો થઈ જાય તો બે હાચી.
શું ભાઈ બે મેરડી બસ સતી. 16 ત્રીજું ગણ થાય તો તે જે રી એ બંને ને કોઈ કાલે તમારા હતા જે બીજી મેળવી છે એ 12ની અને આ સધી કીધી ત્યાં ધર્મનું જે જગ્યા બતાવું એ જગ્યાએ એ જ જગ્યાની સદી હોય તો 12 ચોક 48 ઉપર તેને તમારા ના હોય એ જગ્યાની સદી આ ચોપડ બંધ ગણી લેજો 12 ચોક 48 ઉપર તમારા તેને ના હોય તો એ જગ્યાએ તમે ભાઈબંધ છો એમને તો રાખજો આટલા બસ જે હોય વધુ વધારો જ બોલે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ચોક 48 કે આવું ગણ બચે બસ તેને ના જોઈએ તમારો વધારો થવો જોઈએ પણ તેને નહીં હોય કેવો વધારો તો સદી ગોખલા ઈ ગોખલાનો મને લેખ હવે તમને સાચી રીતે કહું કે જ્યારે ગુરુ કર્યા એ ગુરુ આઈને 5 ઘેર દીવા કરી ગયા એમાં એક આ ઘર હતું એમાં ગોખલામાં જે દીવો કર્યો એ ત્રીજી પેઢીના ડોહો એ પૂજતા હતા અને એ શંકર પૂજતા હતા શંકર ભગવાન હા હા અને એમનો દીવો કરતા હતા અને એ ગોખલામાં જ કરતા હતા એટલે મેં કીધું સધી એ ગોખલામાં હોય તો આ વસ્તુ છે તું હે ના બતાવ્યું હોય તું બહુ કઈ ખબર નહીં બાકી આટલા છે વાત આખી આપણે જાણી બેઠેલા એટલે મેં તમને કીધું કે ગોખલામાં શું કે ફોટા ફોટા તો પહેલા તો હતા નહીં ડોહે ના બતાવ્યું હોય તો બની શકે તો બની શકે એવું ઘેરાન ડોહા ઘેરવાનું પેલા રમાપીને દૂધા કરતા પણ રમાપી પાસે બધું હતું ખાતો ગયા હતું સંધની સદી છે સંજની હોય તો તેણે ને એક ચેરે નહીં એ આ વધાવો કોના સમજ્યા પેલા 49 હતા 49 હતા ને એટલે બે રાખજો આ વધાવો બને તમારું હું ખાલી બોલજો બહુ ઘેર છે બધા એમ નહીં આ કકુ અમીરની સતી વધાવો ના કહોળની ભાઈ ચોખડ બન કકુ અમીરની સદી હોય તો આ વધાવો થાય અને એ આ વધાવો થાય ચાલી ઉપર જેટલા કિલો એટલા બધા મારો ભગવાન પૂરું પાડ પડી જાય ના ગણતા વધાવો બધા ચાલી પર 41 થયા હું બોલી કરી હતી સદી હોય સંધની સંધની તો વધાવો થાય કે મારી 41 7 48 થઈ 48 થાય ને 48 હા 48 પણ મારી હજુ કોઈક આ સદી હોય આ રીત સદી તે આ એક કોઈને આલવો નહીં આ વધાવો થાય સંજય અને એમ કહીએ કે 54 કણમાં ચોક મારા હારી નહીં ઊભી રહી તો વાત સાચી તો ઉપર બંધ ગણી મિલ દીધા વધાવો થાય તો મિલજે બધા વચ્ચે 1 2 3 4 કહી દે 53 કહી દે 53 54 ગણો નહીં થવા દે હા તો સદી સાચી ના તો બોલેલું બધું પૂરું આપણું રોકાય છે એનું કારણ આ જ દેવો મેળી રોકાઈ ઊભી છે ઉપર બંધ કહું છું મેળી બહારની હોય મેલડી ઊભી રહે એવી કોઈક રસ્તો થાય એવો તો તમારી સદી અને તમારો ભોગ મારો દેરો મને છેતરું છે પહેલી વાર આજ હું અહીં બેઠો છું પણ 12 મહિના સુધી એ તમે બાધા પાડો ઈ બોલ્યું એમને એમ પડ્યું રે બાકી કોમ ના બને. એટલે કાં તો પછી જો દેરું ઊભું રહેતું હોય તો 11 દાડે કે 16 દાડે કે 5 દાડે કોક આપણને ખબર પડે કે આપણું ઊભું રહ્યું તો એનું પજેરું લેવાય બાકી તમારા ડોહોની કોઈ વસ્તુ વેચવાની ખરી ડોહાનું તો બધું વેચાઈ જ ગયું કોઈ બાકી રીત નહીં કેમ આવું રહ્યું જમીન જમાડી ઘર નંબર બધું જતું રહ્યું કોઈ એવું પ્રૂફ હોય કે ભાઈ આ વસ્તુ વેચાય ને એમાં માથા વેચાય તો વસ્તુ બને બાકી ડોહો વેચી ખાધું ઘરે વેચી બધું? ઘરે વેચી નાખેલો હું ખેતરે વેચ્યો હા વેચ્યો એમાં જે દિવસ હતો એ ઘર રાખ્યું વેચ્યું પણ પહેલા એવી વાત સાંભળવામાં આવે ડોહા એક જૂનું ઘર વેચી કાઢ્યું 7,000 કે 8,000 એ વખત જૂનું જૂનું આ જૂનું આ મકાન રહ્યું ને હાલ એની હારે હારનું જ હતું લાઈનમાં જ હતું ડોહાના મકાન. શીખોતર પૂછો તમે કે વણ વચ્ચે કોઈ મરીજીન થયું શીખોતર ઈ હજુ પાકું આપણે ડિસિઝન નહીં થઈ સિકોતરના નામથી હેડી હજુ બધી પરમાણ જ નહીં પડી હું વણવટી કહું તો બાલ સિકોતર કહું જાઓ પર નામ બોલો
ઔદ્યોગિક કંપની. ચાલુ પેઢીમાં છે, જૂની પેઢીમાં છે, ત્રીજી પેઢીમાં છે, અને હું બીજી નહીં આવવાનો પેઢીમાં છે. આજ તો. હવે નખોદી તમે એક ખોડી જ બે ખુદી તો એટલે હાલ હું નહીં આવવાનો આજ તો, હા? રવિવાર નહીં. એ નખોદી કોનું ત્રણ ડોહોનું. હમ? ત્રણ ડોહોમાં આવેલું. તમારું ના બાપાના ભાઈ જે દાદાના ભાઈ એક્સિડન્ટમાં મરી ગયા હતા તો હા હા. એમને વસ્તાર કરો નહીં, મેં તો પહેલા જ નહોતો. એવું થાય એમ તો હજી બીજું. બીજું આવીશતા એ તો કહેતા હતા બીજું પોત હા, એ ખરું. હવે હવે નહીં લાવો. હજી જોઈએ એટલે ખબર એમ પડે. બે છે પણ આ તમારી સદી આજથી એકલી દાડા તમને ઉઠાડો તો મનાય ખરું મને હં? તો આપણે બીજી વાર આવવું હોય તમારી ખાતે આવવાનું હોય બસ ઉઠાડો તો આવવું પડે જ કે. ઉઠાડો એ નથી ભગવાન અગરબત્તી ખાલી કરજો અને મારી જોગણીના ભગવાન રે તમને ઉઠાડે એને મળતો નહીં હો. સર, આ વિશ્વનો ભરો આટલો છે મારો તમને તમારી સદી ઉઠાડે એક વિદાળની અંદર બધું આખું પાછું થઈ ગયું ના ના પેલો બાલ હતો ત્યાં તો જાણ તો એ પણ જેવો વેણ જોડે એવું વધાવો જોડી જાય એકવીસ દાડા વધુ નહીં પછી આપણા દેરાનું નેક ઉમેરી દેવું વેણ છે સંગ દેખાય હા પણ એ બોલ સદી એકલી નહીં કોઈક બહેના લઈને આવજે એટલે આ ભાઈને ખબર પડે તો વધાવો થવા દે સદી એકલી નહીં કોઈક બહેના લઈને આવ. તો મનાય કે ના મનાય તમારી માં ઊભી થી આવીને એને પેલું નતો ના ના, એ તો મેં લીધું. દો. બરોબર તકતી પકડો ને ખાલી તમે ગણજો તમારી ગણી રાખજો તકતી 2 વાર ગણજો રીટિંગ કો હોય ના હોય ગણી ગણી 18 નહીં ગણે ને? ના. વેણ છે. વેણ જ છે ને વેણ જ છે 18 નહીં ને? 18 તો હદ નહીં હા તો ગણવાના હાચા એટલે ચોખ્ખો 18 ઉપર બોલો કે અંદર એ મારા જ વિષય છે. કે બોલ તારી રજા છે સંજય 18 તો નહીં 18 નહીં 2 મિનિટ હું મારા જોઈ લે આટલું 18 નહીં સંજય હોડ કહું ના કોળે નહીં સાચું સાચું બોલો કેટલા બોલી દો 20. ગણી લો મારા વેલા પછી તમારા ગણી જો હું કાકું કેટલા કહું તમે ગણાય પેલા મેં ગણી મિલ દીધા કે મારે 18 તો નહીં તમારે ગણવા તો ગણાય એટલે મારે નહીં જોવાનું તમે કેટલા પડે એ માર મતલબ છે હા કારણ કે તમે જેટલા પડે એ મારા મતલબ છે 18 નથી સદી હારે ભાઈ કીધું એ શું? એ પછી ગઈ એ પછી એકવી દાડે તમને માતા ઉઠાડે ને પછી તમને એકવી દાડે લાગે વાત. મને સતી પગ ખેંચો હાથ ખેંચો ઉઠાડ ગોઠ બેટા મારી વાત સતી. પૂરી થઈ ગઈ યાર એ. હા મારી મોડોતરીની જોગણી આ